તો તમે સંસારમાં આવીને કર્યું શું? અમે કહીએ તમે સંસારમાં રહ્યા અને સંયમ ન લીધું તો તમારું જીવન નિષ્ફળ, અને તમે કહો સાહેબ તમે સંસારમાં રહ્યા અને ક્યાંય ફર્યા નહીં, તો પ્રેક્ટિકલ આપણે વિચારીએ કે ગુરુ આપણને શું આપે? યોગ્ય માર્ગદર્શન. ચલો, બહુ સરસ છે. એમ તો ગુરુ ઘણું બધું આપે. આજે 3 ની વાત કરી છે. શાસ્ત્રમાં એક સરસ મજાની કથા છે. માતા અને દીકરો હોય, એ દીકરાના પિતાએ દીક્ષા લઈ લીધી. એટલે દીકરાને સ્કૂલ જાય, જ્યાં પણ જાય ત્યાં લોકો પૂછે તારા પિતા કોણ? અને નાનપણથી જ એને પોતાના પિતાને જોયા ન હોય. પોતે ગર્ભમાં હોય ત્યારે પિતા નીકળી ગયા, એટલે હવે પિતાની એને કોઈ જાણકારી નથી, પણ બધા એને ટોન્ટ મારે કે તારા પિતા નથી, તારા પિતા કોણ છે, તારા પિતા ક્યાં છે? અને એ છોકરો ધીરે ધીરે મોટો થતો જાય, પણ વારંવાર આની આ વસ્તુ, આના આ વાક્યો, આનો આ તિરસ્કાર, આનો આ પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે, એ જેમ જેમ મોટો થતો જાય એમ એની જિજ્ઞાસા વધતી જાય કે મારા પિતા કોણ છે, મારા પિતા ક્યાં છે, મારા પિતા મારી સાથે કેમ નથી, મારા પિતા મને મળતા કેમ નથી? આ બધા પ્રશ્નો એના મગજમાં થાય. અને એક સમય એવો પાકે કે મોટો થયા પછી વારંવારના તિરસ્કારથી કંટાળેલો એકવાર માતાને પૂછી દે કે મમ્મી મારા પિતા કોણ? એ પિતા ક્યાં રહે છે? આપણને મળતા કેમ નથી, આપણી સાથે કેમ નથી, એ છે ક્યાં અને કોણ છે? અને ત્યારે એની માતા કહે છે કે જો ભાઈ એવું હતું ને, તું ગર્ભમાં હતો ત્યારે અહીંયા જૈન સાધુ આવ્યા, અને જૈન સાધુઓની સાથે તારા પિતાને ખબર નહીં શું મનમેલ પડી ગયો અને એ જતા રહ્યા. હવે એ સાંભળે માતાની પાસે કે મારા પિતાને સાધુઓ લઈ ગયા, એટલે માતાને કે મમ્મી એક કામ કર, હું જાઉં છું મારા પપ્પાને લેતો. હવે માતા કે તારા પપ્પા ક્યાં હશે કઈ નક્કી નથી, એ લોકોનું ફિક્સ થાય વિચરણ હોતું નથી. આટલા વર્ષોમાં મારે પણ મળવાનું થયું નથી, એ ગયા પાછા કોઈ સમાચાર પણ નહીં, ક્યાં છે એ પણ ખબર નથી. પણ એટલી જ ખબર છે કે સાધુ મહાત્માઓની જોડે જ હશે, સાધુ બની પણ ગયા હશે, કેમ કે સાધુની જોડે રહ્યા હશે તો સાધુ બની જ ગયા હશે, અને આટલા વર્ષો સુધી આ ક્ષેત્રમાં પાછા આવ્યા નથી, તું હવે ક્યાં શોધવા જશે? અને એ કહે જો માં, હું આ બધો તિરસ્કાર રોજ સહન કરી શકતો નથી. રોજનો રોજ મારા મિત્રો જ્યાં જાઉં ત્યાં મને એક જ પ્રશ્ન પૂછવામાં આવે, તારા પિતા છે કે નહીં, અને છે તો ક્યાં છે અને કોણ છે? આ બધા પ્રશ્નોનો જવાબ મારે મેળવવો છે અને મારા પિતાને મારે મેળવવા છે. એટલે મમ્મી મને આશીર્વાદ આપું, જાઉં છું મારા પિતા પાસે જાઉં છું, મારા પિતાને શોધવા જાઉં છું, અને પિતાને શોધીને જ હું આવું. અને એ છોકરો નીકળી ગામે ગામ ફરે અને ગામે ગામ જૈન સાધુઓને શોધે, કેમ કે એમની પાસે પોતાના પિતાનું નામ કામ કાંઈ નહીં, પણ એટલું જ હતું કે મારા પિતાને કોણ લઈ ગયું છે? જૈન સાધુઓ લઈ ગયા છે. એટલે જૈન સાધુઓને ગામે ગામ ફરે અને શોધતો જાય કે ક્યાં મારા જૈન સાધુઓમાં આ મારા પિતા મળી જાય. એમ કરીને જૈન સાધુઓની શોધખોળ કરે. દિવસોથી દિવસો પસાર થતા જાય, ગામથી ગામ પસાર થતું જાય, આગળથી આગળ એ છોકરો વધતો જાય. અને એકવાર એક જંગલમાંથી એ છોકરો પસાર થતો હોય અને સામે એને એક જૈન સાધુ દેખાય, અને એને આનંદ થાય કે ચલો આટલા દિવસો પછી આજે કોઈ તો જૈન સાધુ મળ્યા. તરત એ સાધુ તરફ એ જાય છે અને સાધુને કહે છે કે તમે મારા પિતાને ક્યાં જોયા છે ખરા? હવે અચાનક કોઈથી એવો પ્રશ્ન પૂછાય એટલે સાધુ એકદમ વિચારમાં પડી ગયા. જ્ઞાની ગુરુ ભગવંત હતા. એ ગુરુ ભગવંતે એમને પૂછ્યું કે ભાઈ જો તું જે તારા પિતાની વાત કરે, પણ તારા પિતા કોણ છે તો મને પણ ખબર નથી, પણ પેલા તું તારી પૂરી ઓળખાણ આપ, તો પછી હું વિચારી શકું કે તારા પિતા કોણ અને ક્યાં છે. અને પોતાની ગામ ઠામ સાથેની આખી ઓળખાણ આપે છે. અને માતાએ કહેલી વાત એ સાધુને કહે છે કે હું તારા ગર્ભમાં જ હતો, પણ મારા ગામમાં કોઈ જૈન સાધુ આવ્યા અને મારા પિતા એમના રાગી બન્યા અને મારા પિતા પણ એની સાથે જતા રહ્યા, એમ મારી માં કહે છે. એટલે કે મારા પિતા જૈન સાધુઓની સાથે છે, આટલી જ ઇન્ફોર્મેશન મારી પાસે છે. અને આજે દિવસો પછી તમે મળ્યા છો એટલે તમને પૂછું છું, મારા પિતાને તમે ક્યાં જોયા છે? અને પેલા ગુરુએ એમને સરસ મજાનો જવાબ આપ્યો કે તારા પિતા તો મારા મિત્ર જ હતા, અને તારા પિતા તારા ગામથી નીકળ્યા પછી એમ સમજી લે કે મારી જોડે જ હતા, અને તું એમ સમજે કે મારા જેવા જ હતા તો પણ એમાં કોઈ બહેમત નથી.
એ છોકરો કે મારા પિતા તમારા જેવા તમારા મિત્ર તો હવે ક્યાં છે? તો કે હવે તારે મળવા આવ્યું નથી, સમય આવશે ત્યારે તને બોલાવીશ. પણ તું તારા પિતા જે માર્ગે ગયા છે એ માર્ગે જવાની તું તૈયારી કર, કેમ કે સાચો માર્ગ તો એ જ છે, લેવા જેવું એ જ છે. અને તને આ વેશમાં તારા પિતા જોશે તો બહુ રાજી થશે. હવે છોકરો વિચાર કરે કે મારા પિતા સાધુ બન્યા અને આ સાધુની વાતો પણ બહુ સરસ લાગે. મારા પિતા એમના મિત્ર હતા અને આ કહે છે કે આ વેશ જ સારું છે, આ જ લેવા જેવું છે, આ જ કરવા જેવું છે. અને દીકરો એમ કે બહુ સરસ, જો મારા પિતાએ આ માર્ગ લીધો હોય અને તમે એના મિત્રો અને તમે જે રીતે વાત કરો છો, મને પણ લાગે છે કે આ જગતમાં બીજું કાંઈ લેવા જેવું નથી, આ જ છે. એટલે એ ગુરુ ભગવાન એ બાળકને દીક્ષા આપે ત્યારે સૌથી પહેલા ગુરુ શું આપે? દીક્ષા જોઈ છે કે જોઈ છે? તો દીક્ષામાં ગુરુ શું આપે? બોલો. અરે એકદમ ઈઝી છે. ભોગવા આપે એટલે ઓગો શું કહેવાય? દ્રવ્ય. દ્રવ્ય છે ને, એક રીતે ઉપકરણ છે અને એક જોવા જઈએ તો દ્રવ્ય છે, ઉદ્ગત દ્રવ્ય. એટલે ગુરુનો સૌથી પહેલો ઉપકાર, ગુરુ આપણને દ્રવ્ય આપે. જેમ સંયમી માટે ગુરુ ઓગો આપે, એમ સંસારી માટે ગુરુ વાસ્કે પૃથ્વી દ્રવ્ય આપે. તમે આવો ત્યારે ગુરુ પાસે શું અપેક્ષા રાખો? ગુરુ ભગવાન આશીર્વાદ આપે અને આશીર્વાદમાં તમારા પર શું આવે? વાસક્ષેપ આવે. વાસક્ષેપ પણ એક દ્રવ્ય છે. સંસારીને પણ દ્રવ્ય આપે, સંયમી બને એને પણ દ્રવ્ય આપે. અને આ ગુરુ ભગવંતે સૌથી પહેલા એ બાળકને શું આપ્યું? તો કે આ જ દ્રવ્ય આપે. એટલે ગુરુ એ શું આપે? એ દ્રવ્ય આપે. અને તમને લાગતું હશે આ દ્રવ્ય એમને એમ મળી જાય, પણ એમને એમ મળતું નથી. અમારા ગુરુમાં 450 ને દીક્ષા આપે અને તમને લાગે કે દીક્ષાનો પેલો રેકોર્ડ બનાવો એટલે જે આવતા હશે એમને આપી દેતા હશે. પણ મારા ગુરુ મહારાજે કેટલાકને પાછા રિટર્ન મોકલ્યા કે નહીં, તને દીક્ષા અપાય અને કેટલાકને વર્ષો પછી આપ્યા. હું જ્યારે સાહેબ પાસે પાળીમાં ગયો, મને જેને ધોતી પહેરાવી, મને ધોતી પહેરતા આવતું નથી. પહેલી વાર ગયો અને ગુરુમાએ કીધું પૂજા કરી લે. હવે પૂજા કરતો નહોતો રેગ્યુલર, અને ગયો ત્યારે પેલો જગ્ગો લેંગો ધોતી પહેર્યો નથી. એટલે મને જેને ધોતી પહેરાવ્યું એ સાહેબની જોડે ટ્રેનિંગમાં હતા. એની દીક્ષા મારા 10 વર્ષ પછી થઈ. એટલે વિચાર કરો, આ દ્રવ્ય પણ એમને એમ મળતું નથી. તમને એમ લાગતું હશે કે દીક્ષા તો બહુ સહેલી છે, ખાલી ગુરુ ભગવાન પાસે જાઓ અને માંગી લો એટલે મળી જાય, એવું નથી. સામે પાત્રતા હોય તો જ આ દ્રવ્ય મળે. કેમ કે આ એ જ વેશ છે જે મહાવીર સ્વામી, ગૌતમ સ્વામીના એવા વેશની આ પરંપરા આજ સુધી ચાલે. એટલે કે સૌથી પહેલા ગુરુ દ્રવ્ય આપે અને આ દ્રવ્ય પણ જેને મળી જાય એનો બેડો પાર કરે. તમને કહું, સંપ્રતિ મહારાજ આ પૂર્વભાવમાં શું હતા? ભિખારી હતા અને એ સાધુઓની સાથે સાથે પાછળ ફરે. જે ઘરમાં એ જાય એને તિરસ્કાર મળે અને એ જ ઘરમાં પાછળથી સાધુ આવે તો એને આવકાર મળે. એને ભિક્ષામાં કોઈ કંઈ આપે નહીં અને સાધુઓને સામેથી લાડવા વગેરે વરાવે. અને એ સંપ્રતિનો જીવ એ જોઈએ કે આ જ ઘરમાં હું ગયો અને મને એમને એમ તગેડી મૂક્યો અને આ જ ઘરમાં સાધુઓ જાય, એને આવકાર આપે, એને સરસ મજાની વાનગીઓ વરાવે. એટલે એ સાધુઓની પાછળ જાય અને છેલ્લે સાધુઓ જ્યારે બધી ભિક્ષા ભેગી કરીને ગુરુ ભગવંત પાસે જતા હોય ત્યારે એ ગુરુ ભગવંતોને વિનંતી કરે કે જો હું પણ તમારી જોડે બધે ફર્યો પણ મને કોઈએ કંઈ આપ્યું નહીં, મને બહુ ભૂખ લાગે છે, એક કામ કરો, તમારી પાસે ઘણું બધું છે, એમાંથી થોડું મને આપો. શું ભાવના હતી? ખાલી ખાવા માટે એને જોતું હતું. અને સાધુઓ કે
કે પાત્ર અમારા, ભિક્ષા અમારી નહીં, ભિક્ષા તો અમારા ગુરુ મહારાજની છે. એને પૂછ્યા વગર અમે તમને આપી શકીએ નહીં. તમે અમારી સાથે ઉપાસનામાં આવો અને અમારા ગુરુ મહારાજને વાત કરો. ગુરુ મહારાજને યોગ્ય લાગશે તો તમને આપશે, તો અમારી ના નથી. હવે ભિખારીનો જીવ કે એ બહાને પણ ભિક્ષા મળતી હોય, ખાવાનું મળતું હોય તો શું ખોટું? અને પાછળ પાછળ ઉપાશ્રય સુધી પહોંચે. બંને મહાત્માઓ ગુરુ ભગવાનને પેલી વાત કરે કે આ ભિખારી અમારી સાથે સાથે ફરતો હતો અને છેલ્લે અમારી પાસે એની ભિક્ષાની માંગણી કરી અને ગુરુ એનો ચહેરો જોયો. ચહેરો જોયા પછી એને કે શું જોઈએ? પેલો કે મને ક્યાં ખાવાનું મળ્યું નથી, તમારા સાધુઓ પાસે ઘણું બધું છે, એમાં તો થોડું મને આપી દો, મારે બધું જોતું નથી. અને ત્યારે પેલા ગુરુ કે તને આપી તો શકીએ, પણ અમે અમારા જેવા હોય ને એને જ આપીશું. તો તું દીક્ષા લે, તને આપી દે. હવે બોલો, એ જગ્યાએ કદાચ આપણે શ્રાવકની રૂપે ઊભા હોત, ભરતભાઈ રાખે છે, આપણે શ્રાવકની રૂપે ઊભા હોત ત્યાં અને આ ચર્ચા ચાલતી હોત, બે ગુરુ ભગવાન ગુરુ માતે આમ કહે છે અને પેલો ભિખારી પાછળ ઊભો હોત અને આપણે બધા ત્યાં ઊભા હોત બીજાપુર વાળા, અને પછી બોલો આપણા મનમાં શું વિચાર આવે? ગુરુ એમને કે જો તું અમારો જેવો બની જાય તો તને ખાવાનું મળે, બાકી અમે તમને ખાવાનું આપી શકીએ નહીં. આ વિચારધારા ચાલતી હોય અને આપણે બધા ત્યાં ઊભા હોય અને આ બધું સાંભળતા હોય, બોલો આપણા મનમાં શું વિચાર આવે? સાચું કે જો અરે એ આપણે કહીએ છીએ, એ ભક્તોના વિચાર શું હોય? એ તો સાચા વિચાર. એટલે પેલો વિચાર એવો આવે કે આ ભિખારીને દીક્ષા અપાતી હશે. હવે આગળ શું વિચાર આવે કે પેલો કે છે કે એને ખાવા માટેનું જોઈએ છે. હવે એને ખાવાનું જોઈએ તો કોઈ શ્રાવકને ત્યાં મોકલાય. ગુરુ ભગવાનનું હૃદય કદાચ એટલું જ દયાળુ હોય અને ગુરુ કોઈની વેદના જોઈ શકતા નથી અને એને ખાવાની ઈચ્છા છે અને ગુરુ ભગવાનને આપવાની ઈચ્છા છે, તો અમારા જેવા શ્રાવક સામે જ ઊભા છે, અમને કોઈને કહી દે, અમે કંઈ લાવીને એને આપી દઈએ, જમાડી દઈએ, વાત પૂરી થઈ. પણ એને જમાડવા માટે દીક્ષાની વાત કરવી અને દીક્ષા આપી દેવી એ કેટલું વ્યાજબી છે? બરાબર છે કે આવા બધા પ્રશ્નો જાગે કે ના જાગે? પણ એ સમય, એ કાળ કદાચ આપણે ત્યાં આવશું પણ અને આપણે એવો જ વિચાર કંઈક કર્યો હશે એટલે આ સુધી આપણું કલ્યાણ થયું. અને ગુરુ ભગવાન જ્ઞાની હતા, એનું ફેસ જોયું અને કીધું કે ખાવાનું તો મળી શકે, પણ અમે અમારા જેવા હોય એને જ આપીશું. અને પેલો ભિખારી કે કાંઈ વાંધો નહીં, ખાવાનું મળતું હોય અને એમાં ખાલી તમારા જેવું બનવું હોય, એમ કે ભિખારીને ક્યાં કથાકમ હતી કે આગળ પ્રતિક્રમણ કરવા પડે, વિહાર કરવા પડે, એવી કઈ કથાકમ બોલો એ ભિખારીને હશે? પણ હું તો કોઈ ભિખારી પણ બહુ પાત્ર જીવ હતો, કેમ કે એને ખાવા માટે પણ ગુરુને બીજા કોઈ પ્રશ્નો કે તર્કો રજૂ નથી, એને આગળનું કઈ વિચાર જ નથી. એને માત્ર વર્તમાનને જોયું કે વર્તમાનમાં મને ખાવાનું મળી જાય છે અને જે મને ખાવાનું આપશે એ મને આગળની ચિંતા તો બધી એ જ કરશે. ખરેખર બોલો, તમે દીક્ષા લો તો તમે ચિંતા કરો કે જે તમને દીક્ષા આપે એને ચિંતા કરો? એને કહીશું તમને કોઈ કે દીક્ષા લઈ તો તમે શું વિચારો? યાર આમને દીક્ષા લેવાય, રોજ કરવા પડે, આવવું જોઈએ, પ્રતિક્રમણ વગેરે બધું આવડવું જોઈએ, પચકાણ આવડવા જોઈએ, આ બધું ના આવડે યાદ કરવા જોઈએ, રોજમાં તકલીફ થાય, આ બધું થોડી સહેલું છે, આ બધું ટ્રેનિંગ થાય પછી દીક્ષા લેવા. એટલે બોલો, તમે તમારી ચિંતા કરો છો કે ગુરુ તમારી ચિંતા? તો બોલો, દીક્ષા લે એને વિચારવું જોઈએ કે દીક્ષા આપે એને વિચારવું જોઈએ? જલ્દી બોલો. આ દીક્ષા અને લગ્નમાં એકદમ ઊંધું છે. લગ્નમાં જે માલા પહેરાવે ને એને વિચારવું જોઈએ. એટલે આ ભિખારીનો જીવ પણ
કે આગળ પાછળની કોઈ કન્ડિશન એને ગુરુને પૂછી નહીં, એને કોઈ કન્ડિશન મૂકી પણ નહીં. અને એમ જોવા જઈએ તો સારું કે એની પાસે વધારે જ્ઞાન હતું પણ નહીં. આપણી પાસે થોડું જ્ઞાન વધારે છે એટલે આજ સુધી આપણે દીક્ષા લઈ શક્યા નહીં. પેલા ભિખારીને આગળ પાછળનું કાંઈ જ્ઞાન નહીં એટલે તરત દીક્ષા. ગુરુમાએ કીધું દીક્ષા લઈ લે, પેલું કે વાપરવાનું મળશે. દીક્ષા લઈ લીધી. દીક્ષા લીધા પછી ગુરુ ભગવંતે એને વપરાવ્યો અને આજે ઘણા દિવસો પછી પેટ ભરીને અને સારા દ્રવ્યો વાપરવા મળ્યા. એટલે પેલો લાલસાથી વધારે વાપરી ગયો અને સાંજના સમયે પેટમાં પીડા ઉપડી, ધીરે ધીરે લથડવા લાગ્યો. અને છતાંય બધા સાધુ ભગવંતો એમની સેવા માટે આવી ગયા અને જુએ કે આ બધા સાધુઓ મારી સેવા કરે. કાલનો હું ભિખારી અને આજનો સાધુ, અને આ સાધુઓ મારી સેવા કરે. અને ત્યાં ને ત્યાં જેના ત્યાં પોતે ભિક્ષા માંગવા ભિખારી તરીકે ગયો હતો એ બધા શ્રેષ્ઠીઓ આવે અને શ્રેષ્ઠીઓ એના પગ માલિશ કરાવે, માથું દબાવે. એ વિચારમાં પડી જાય કે આ શ્રેષ્ઠ, આ તો સવારે મારો તિરસ્કાર કરતા હતા, હવે આજ મારા પગે પડે છે. અને જે ગુરુએ દીક્ષા આપી એ જ ગુરુ આવીને બાજુમાં બેસીને એમને ધર્મ સંભળાવે છે. અને એ ભિખારીના જીવ પાસે કોઈ જ્ઞાન નથી, કોઈ સમજણ નથી, પણ માત્ર આપેલું આ દ્રવ્ય, ખાવા માટે પણ લીધેલી દીક્ષા અને આ વેશ પર જાગેલો બહુમાન ભાવ. એ વિચારે કે હું તો એનો ભિખારી છું, ખાવા માટે મેં આ વેશ લીધો છે, પણ આ વેશની તાકાત જો કે આ ગુરુ મારું બાજુમાં બેઠા છે, આ સાધુઓ મારી સેવા કરે, આ શ્રેષ્ઠીઓ મારા પગની માલિશ કરે, મને નમસ્કાર કરે, આ બધી તાકાત કોની? આ વેશની. અને આ વેશ પ્રત્યેનો માત્ર એક બહુમાન ભાવ ક્યાંય નથી. એટલે ગુરુ દ્રવ્ય આપે એ દ્રવ્ય પણ કેટલું તારક છે. પેલા મહાત્માએ બાળકને દીક્ષા આપી. દીક્ષા આપ્યા પછી અંદર લઈ આવ્યા પોતાની સાથે બીજા બધા સાધુઓ રાજી થયા કે નાનો બાળક સાધુ થઈને આવ્યો છે. અને બધા સાધુએ પ્રશ્ન કર્યો કે સાહેબ આની દીક્ષા થઈ ગઈ અને આપણા જેવો સમજો, આને મારો સમજો, અને દીક્ષા થઈ ગઈ છે, પણ તમારે બધાને એક શિક્ષા છે. બધા સાધુઓ કે બોલો સાહેબ શું કરવાનું? કે આ બાળક છે, પણ બાળક સમજીને એની સેવા તમારે કરવાની છે. એની પાસે તમારે સેવા કરાવવાની, તમારું કામ કરાવવાનું, પણ એનું કોઈ પણ કામ તમારે કરવું નહીં. બધા સાધુઓ વિચારમાં પડ્યા કે હજી તો નવી દીક્ષા થઈ છે, નાનો છોકરો છે, અને અમારે તો એમ હતું કે અમે એની સેવા કરશું કેમ કે નાનો છે, પણ ગુરુ કહે કે તમારે એની સેવા કરવી નહીં ને ઉલટી એની સેવા લેવી છે. ગુરુ આજ્ઞા કર. અને બધા સ્વીકાર કરે અને બધાએ નાના બાળમુનિ પાસે બધી પ્રકારના પોતપોતાના નાના મોટા કાર્યો કરાવે અને બાળમુનિ પણ ઉત્સાહ સાથે બધાની સેવા કરે. અને આ બાજુ ગુરુ ભગવાન એમને શાસ્ત્રનો રહસ્ય સમજાવે. એમને રહસ્ય સમજાવવા માટે એક આખા નવા ગ્રંથની રચના કરી. અને ગ્રંથની રચના કરીને એ ગ્રંથના માધ્યમે આ નાના બાળકને, આ નાના સાધુને આખો સાર સમજાવે. અને જેમ જેમ બાળક સાર સમજતો જાય એમ એમ બાળક સમજુ અને વિદ્વાન બનતો જાય. અને એક દિવસ એવો આવે કે બાળક બહુ ઓછા પર્યાયમાં રાજધર્મ પામે. માત્ર 6 મહિનાનો પર્યાય અને એ બાળક રાજધર્મ પામે. અને જ્યારે એ સાધુ રાજધર્મ પામે ત્યારે જે ગુરુ જે અત્યાર સુધી એકદમ મજબૂત હતા એમની આંખમાં આંસુ પડે. અને બધા સાધુઓ નજીકમાં જાય અને કે ગુરુમાં શું થયું? તમારી આંખમાં આંસુ કેમ? એ કે મેં એક વાત તમને બધાને કીધી નહીં, પણ આજે એ વાત કહેવામાં કોઈ વાંધો નથી. વાત આવી છે કે આ બાળમુનિ જે હતો એ બીજો કોઈ નહીં પણ મારો જ છોકરો. પણ આ બાળમુનિને જ્યારે મેં જંગલમાં જોયું ત્યારે મને ખબર પડી ગઈ કે આનું આયુષ્ય બહુ ઓછું છે. અને એમને જો હું ત્યાં જ કહી દઈશ કે હું તારો પિતા છું તો એ મારા લાગણીવશ બની જાય અને જે કાર્ય હમણાં એ કરી ગયું એ સાધી ના શકે. અને તમને બધાને ખબર પડી જાય કે આ મારો દીકરો છે તો સંયમ જીવનમાં આવ્યા પછી
તમે એની ભક્તિ કરો, તમે એની સેવા કરો, અને એના કારણે એને જે પામવું હતું અલ્પ સમયમાં એ પામી ન શક્યો. એટલા માટે મેં આ વાત તમારા બધાથી છુપાવી, અને એમને પણ હજી ખબર નથી કે હું એમનો પિતા જ હતો. મેં માત્ર એમને એટલું જ કીધું હતું, તારા પિતા જેવો જ હું છું એમ સમજ. એટલે ગુરુએ શું કરે? ગુરુએ બાળકને સૌથી પહેલા દ્રવ્ય આપ્યું, એટલે દીક્ષા. નંબર 2, સંસારમાં સારભૂત તત્વ છે એને સમજવા માટે ગુરુ દિમાગ આપ્યો. ગુરુ એમને દિમાગ આપ્યો કે આ સંયમ શું છે, આ જૈના શું છે, જીવ શું છે, અજીવ શું છે. કોઈ દીક્ષા લે ત્યારે એને દ્રવ્ય આપે, પણ એને વળી દીક્ષા એ થોડા સમય પછી થાય છે. એનું કારણ એ દરમિયાન ગુરુ એને દિમાગ આપે કે હવે તારા સ્વજનો આવશે ત્યારે સામે જઈને એનો સત્કાર નહીં કરવાનો કે આવો આવો પધારો, બેસો બેસો, ક્યાંથી પધાર્યા. એ હવે તારા સ્વજન છે, પણ એ હવે શ્રાવક છે, એટલે એવો સત્કાર નહીં કરવાનો. જીવ અને અજીવની ઓળખાણ કરવાની, જીવની દયા પાડવાની, જીવને બચાવવાનો પ્રયત્ન કરવાનો. તું સંયમી છે એનો દરેક પળે તારે ખ્યાલ રાખવાનો. આવો દિમાગ કોણ આપે? ગુરુ આપે. દ્રવ્ય આપે ગુરુ. હાથે બીજાને દુકાન પર અને ગાદી પર બેસાડી. આપણા શાસનની બલિયારી જો એક આચાર્ય પોતાના શિષ્યને સમય આવે પાત્રતા જોયા પછી એને જ આચાર્ય બનાવીને એને જ પોતે પાછા જગતની સામે વંદન કરે છે. જેને પોતે એક દિવસ દ્રવ્ય આપ્યું છે, જેને પોતે ઉભો કર્યો છે, એને જ પોતે ગાદી પર બેસાડીને, પોતાની જ ગાદી પર બેસાડીને પાછા એને વંદન કરે. બોલો, આવું સંસારમાં ક્યાં તમને જોવા મળે? કે તમારી જ્વેલરીની દુકાન હોય, તમારા કામ માટે જે રહ્યો હોય એને તમે એક દિવસ હોશિયાર કરી દો, તમારી ગાદી પર તમે એને બેસાડો, અને જે પાર્ટી આવે એને કહો કે આની પાસેથી માલ લેજો. ભરતભાઈ આવું કોને કહ્યું? આવી એક પણ દુકાન તમને સંસારમાં નહીં મળે. આ એક જ સુધર્મા સ્વામીની પાટ એવી છે કે જ્યાં આગળના આપણા મહાપુરુષો બધા નિષ્પૃહ થઈને માત્ર શાસનની ચિંતા કરીને, પ્રભુના વચનોની ચિંતા કરીને, એ પાઠ પરંપરા આગળ સુધી કેવી રીતે જાય, પ્રભુના વચનો આગળ સુધી કેવી રીતે પહોંચે, એની ચિંતા કરીને પોતાની પાસે જે હતું એ બધું યોગ્ય જીવોને આપતા ગયા. એટલે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ગુરુ પ્રત્યે નહીં પણ ગુરુ તત્વ પ્રત્યે, કેમ કે બની શકે ગુરુ પણ છદ્મસ્ત છે, એમાં પણ દોષો હોય, પણ એ દોષોને ના નિહાળીને આપણે શું જોવાનું છે એની અંદર રહેલું ગુરુ તત્વ. જેમ બાળક હોય, બાળક પોતાની માને સ્ત્રી રૂપે કે શરીર રૂપે નથી જોતું, એ શું જોયે છે? આ મારી માં છે. એટલે કોઈ પણ બાળકને પૂછો તારી માં કેવી છે, તો એમ જ કહેશે મારી માં બહુ સરસ. પછી ભલે ને એક કદરૂપી હોય, એક કાળી હોય, એની હાઈટ ઓછી હોય, એની હાઈટ બહુ મોટી હોય, એ પાતળી હોય, એ લંગડી હોય, પણ છતાંય બાળકને જ્યારે તમે પૂછો તો બાળક માની આકૃતિ નથી જતો, એ માની અંદર રહેલું મા તત્વને જોઈ છે. એવી જ રીતે આપણે ગુરુ કદાચ છદ્મસ્ત હોઈ શકે, અને એ છદ્મસ્ત છે એટલે દોષો રહેવાના છે, અને દોષો છે માટે તો ગુરુ સાધનાના પંથે નીકળ્યા છે. એટલે કોઈ ગુરુને આપણે આસાધનાના ભાગીદાર ન બની, કોઈ ગુરુની ઉપાસના કરી શકીએ તો ઠીક, પણ કોઈ ગુરુની આસાધના આપણા હાથે ન થાય. કેમ કે આપણા શાસનમાં 3 તારક તત્વો છે: દેવ, ગુરુ અને ધર્મ. અને એમાં દેવ સાથે જોડાનાર અને ધર્મને સમજાવનાર કોઈ તત્વ હોય તો એ ગુરુ તત્વ છે. અને ગુરુ તત્વની પ્રાપ્તિ એમ તો બહુ દુર્લભ છે, પણ આપણને બહુ સહેલી છે. આપણા ઘરે ગુરુમાં જ વધારે અને રોજ આવતા હોય એટલે આપણને આનંદ ક્યાં. બાકી તમે બિહારમાં અમારી સાથે આવો, નાના નાના ગામડાઓમાં અમે જઈએ, અજૈનના ઘરો હોય કે જ્યાં એમના સંતો પધારતા હોય, પણ આપણા સાધુ સંતો એમના ત્યાં પગલાં ન થતા હોય, અને એમના બારણે અમે જઈને ઉભા રહીએ અને ધર્મલાભ કહીએ અને કહીએ કે ભિક્ષા માટે આવ્યા છે, અને ત્યારે એમનો જે આનંદ હોય કે સાહેબ પધારો, તમારા પગલાં અમારે ત્યાં ક્યાં, અંદર આવો, અંદર લઈ જાય. અને તમને કહું, એમના ત્યાં કદાચ દિવાળી રોટલી ન મળે, રોટલા ન મળે, લુખો રોટલો મળે, પણ એનો લુખો રોટલો કદાચ શાક ન મળે, ગોળ જ મળે, અને ગોળ સાથે એમનો લુખો
એ કદાચ રોટલો પણ પૂરતો ન મળે, અડધો જ રોટલો મળે અને તમારે ત્યાં જરૂરિયાત કરતાં વધારે રોટલી મળે, વધારે બદામો મળે, વધારે દૂધ મળે, પણ એમાં એ ભાવો કદાચ નથી મળતા કે જે ભાવો એમના ત્યાં મળે. આપણા ત્યાં સામેથી કોઈ સાધુ આવે ધર્મદા અને પેલો અંદરથી કે સાહેબ આજે બધા બહાર જવાના છે. અરે દરવાજો તો ખોલ, અંદર તો બોલાવ, રસોડા સુધી તો લઈ જા, સુકુ પાકાની વિનંતી તો કર, પણ પેલો અંદરથી સોફા પર પડ્યો કે સાહેબ આજે બધા બહાર જવાના છે. આ આપણને ગુરુ મળે. એ ગુરુ તારક તત્વ આપણી બારણે આવીને ઊભો હોય અને આપણે દરવાજો ખોલવા તૈયાર નથી, એમને આવકારવા તૈયાર નથી. અને કેટલી બદનસીબી છે આપણી. તમે બધા તો અહીંયા બહુ ભાગ્યશાળી છો કે તમારે ત્યાં રામલા નથી. બાકી સાઉથ બોમ્બેમાં જાઓ, બધાના ઘરે બે બે ત્રણ ત્રણ રામલા હોય અને ઘરમાં અમે પ્રવેશ કરીએ ત્યારે શેઠ આ ઊભા હોય અને રામલો વરાવતો, દ્રવ્ય તમારું વરાવા વાળો બીજો લાભ બીજાને મળે અને પેલો ખાલી જોતો હોય. એટલો સરસ મજાનો સુપાત્ર દાનનો લાભ તારે ગુરુ ભગવંતો આપણા બારણે આવીને સામે આવીને આપણને સમ્યક દર્શન આપવા માટે આવ્યા છે. આપણા સંસારને કાપવા માટે આવ્યા, આપણને સિદ્ધિની નજદીક જવા માટે લઈ આવ્યા. એ સામે ચાલીને આવે અને આપણે સોફા પર બેઠા બેઠા પેલા રામલાને કે એ ગુરુ ભગવાનને રોટલી બોરાવી દેજે. અરે તારી જ રોટલી, તારું ઘર, તારા બારણે, તારા જ ગુરુ મહારાજ. આટલું ઠીક છે, પેલો રામલો બોલતો નથી કે શેઠ ગુરુ તમારા, રોટલી તમારી, ઘર તમારું, ઊભા થાવ ને બોલાવો. બીજાને રામલો પણ શું કરે? એ તો પગારને બંધાયેલો હતો. એ કે શેઠને ક્યાં બોધ આપું, મેં તો શેઠ મારો પગાર કાપી નાખ્યો. બાકી ખરેખર રામલો આમ બોલી જાય કે ગુરુ તમારા, રોટલી તમારી, ઘર તમારું, ધર્મલાભ તમને અને મોરાવાનું મારે, મને વાંધો નથી, પણ આટલો મોટો અચૂક લાભ આપણે ચૂકી જઈએ. એટલે આ ગુરુ આપણને મળ્યા, પણ એ ગુરુની વેલ્યુએશન, એ ગુરુ તત્વની કદર, અમારી કદર નથી. હું આવું તો હું પણ સમજુ છું અને જૈન શાસનના જેટલા સાધુ સાધ્વી હશે એને એ બોધ અને જ્ઞાન તો આપવામાં જ આવે કે ક્યારે પણ તું શીખરે ચડી જતો નહીં. કેમ કે આ શ્રાવકો તરફથી મળતું બહુમાન એ તારું બહુમાન નથી. એ બહુમાન શેનું? આ વેશનું. અને વેશને વફાદાર રહેશે તો જ તારું પણ કલ્યાણ થશે અને બીજા પણ કરશે. એટલે આ બહુમાન તો ગુરુ તત્વનું છે. એટલે અમારા પક્ષે અમારે પણ એવી કાળજી રાખવી છે કે એવી કોઈ પણ ભૂલ અમારાથી પણ ન થઈ જાય કે જેના કારણે ગુરુ તત્વની આશા ન થાય. અને તમારા પક્ષે તમારે એવી કાળજી રાખવી છે કે આ વેશ જેના પણ હોય, એ પછી ઝાલાવાડનો હોય, એ બીજાપુરનો હોય, એ ગુજરાતી હોય, એ મારવાડી હોય, એ દામોદરવાડીનો હોય, કે બીજી જગ્યાનો હોય, મારા માટે ગુરુ તત્વ છે. આજે આ બધા ભેદો બહુ વાત થઈ ગયા કે આ આચાર્ય છે, આ પન્યાસ છે, આ મુનિ છે, આ અમારા છે, આ પરાયા છે, આ ગુજરાતી છે, આ મારવાડી છે, આ ઝાલાવાડના છે, આ દામોદરના છે, આ બહારના છે, આ બાજુવાળાના છે. અરે બધા છોડો, આ ગુરુ છે એ મુખ્ય છે. એટલે તમારા સંઘમાં આવ્યો છું અને તમને એટલું જ કહું કે આજથી જ્યારે ચાતુર્માસ થાય ત્યારે હું તમારો થયો અને તમે, અને બોલો તમારો દીકરો અહીંયા ચાતુર્માસ કરવા આવ્યો હોય ત્યારે બોલો તમારો ઉત્સાહ કેવો? સાચો કહેજો. ભરતભાઈ દીકરો છે કે નહીં? પેલા એ તો કહો કેટલા છે? એક જ છે, શાલીપત્ર છે. હવે સમજો એ શાલીપત્ર દીક્ષા લીધી હોય એ નથી સમજી. અને એ અહીંયા આવ્યા હોય તો ભરતભાઈ તમે ચાતુર્માસ કેવું કરાવો? જો અમને, હું તમને એ જ કહેવા માંગુ છું. ભલે તમને એમ લાગશે કે સાહેબ આપણો ક્યાં સંબંધ છે, પણ તમે બધાએ કદાચ વૈરાગ્ય શતક વાંચ્યું, એમાં લખ્યું છે એવો એક પણ જીવ નથી કે જેની સાથે આપણે સંબંધ બાંધ્યાનો. એવી એક પણ જગ્યા નથી કે જ્યાં આપણો જન્મ થયો ન. એટલે એ પ્રભુના વચનને પ્રમાણભૂત માની તો તમારા અને મારા દરેક પ્રકારના સંબંધ થઈ ગયા. એટલે તમે અને હું ભાઈ તરીકે પણ સાથે જન્મ્યા છે. તમે અને હું
પિતા અને પુત્ર તરીકે પણ સાથે જન્મ્યા છે. તમે અને હું પતિ અને પત્ની તરીકે પણ કદાચ કોઈ ભાવમાં હશું. એટલે એવા બધા સંબંધો આપણા રાંધતા ભાવમાં થયા, પણ હવેના ભાવમાં એક તારક સંબંધ થયો છે. હું તમને તારવા માટે આવ્યો છું અને તમારા માધ્યમે મારે તરવું જવું છે. આ સંબંધ સૌથી ઉત્તમ છે, કેમ કે સંસારના બાકીના બધા સંબંધો એ બધા સંબંધો કદાચ ડૂબાડનાર છે, પણ આ એક તારક સંબંધ છે કે તમે મને તારો અને તમારા માધ્યમે હું તરી જાઉં અને મારા માધ્યમે તમે તરી જાઓ. તો આ અચૂક સંબંધ, એવો અદ્ભુત સંબંધ આપણો થયો છે. અને તમારા દીકરાનો ચાતુર્માસ હોય, બોલો તમે દીકરા વાંચ પાસે દિવસમાં એકવાર જાઓ કે ના જાઓ? જાઓ કે ના જાઓ? ભરતભાઈ તો ત્યાં જ પડ્યા છે, પણ તમારી વાત જાઓ. તો એમ જ સમજો કે દીકરા મહારાજ આવ્યા છે અને દીકરા મહારાજ આવ્યા હોય દિવસમાં એકવાર વંદન કરવા હું ન જાઉં. દીકરા મહારાજ એકાસના કરાવતા હોય એ એકાસનામાં હું ન જોડાઉં. દીકરા મહારાજના એકાસનાની પ્રેરણા હોય એ એકાસનામાં હું લાભ ન લઉં. દીકરા મહારાજ પ્રતિક્રમણ કરાવતા હોય એ પ્રતિક્રમણમાં હું ન જોડાઉં. દીકરા મહારાજનું પ્રવચન હોય એ પ્રવચનમાં હું ન આવું. તો પ્રવચન જામે કેવી રીતે? અને દીકરાને પણ આનંદ ક્યારે થાય? બીજા બધા આવે સાંભળે અને જાય, પણ દીકરાને આનંદ ક્યારે થાય? એમની માં આવતી હોય, એના પિતા હોય અને એ સાથે હોય અને દીકરા મહારાજ પ્રવચન આપતા હોય. બોલો બીજા બધા સાંભળે પણ મારી માતા અને પિતા પણ સાંભળે. એનો જે આનંદ હોય એ એક અદ્ભુત આનંદ હોય. આજે પિતા મહારાજ સાથે છે એનો રોજ હું કરું ત્યારે જે આનંદ થાય, ભલે પીડા આપવી પડતી હોય, પણ એમ લાગે કે મારો કેવો સદભાગ્ય કે મારા પિતા પણ મુનિ બન્યા અને એ મુનિનો રોજ કરવાનો લાભ મને મળે છે. આપણા શાસનની શું બલિહારી છે. તો એવો એક સંબંધ, કરણ અને તારણનો એક સંબંધ આપણે આજથી બંધાયો છે. તો એમ જ સમજીને ગુરુ તત્વ પ્રત્યેનું બહુમાન અને ગુરુનું બહુમાન જાળવીને આપણે એક સંબંધ ઊભો કરીને એ સંબંધ બીજા બધા સંબંધો ડૂબાડનાર છે, પણ આ એક નવો સંબંધ ઊભો કરીએ કે ગુરુને અમારે તારવાના છે. કેમ કે જે પણ મા બાપે દીક્ષા આપી હોય એ શું વિચારે? તમે દેવકીની વાત તો સાંભળી હશે ને, ભુજને તજીને વીરા અવર માતમત દીજે. એટલે તમારો છોકરો હોય તો તમે એને દીક્ષા આપો તો તમે એને શું કહો? દીકરા એવી દીક્ષા પાડજે કે ફરી પાછી આ દીક્ષા લેવી ન પડે. આ દીક્ષા તારા માટે છેલ્લી શિક્ષા બની જાય અને સીધો પછી તારો મોક્ષ થાય. એવી જ રીતે તમારે મારા માટે ભાવના ભાવી કે સાહેબ આ તમારું સંયમ જીવન એવું સરસ મજાનું બને કે અહીંયાથી સીધા દેવલોક અને દેવલોકમાંથી મહાવિદ્યાને ત્યાંથી સીધો મોક્ષ. એવું સંયમ જીવન આપ પાડો. અને મારી એમ ભાવના આવવી જોઈએ કે તમારા નિમિત્તે મને આ સરસ મજાનું સંયમ જીવન મળ્યું. તમે વહેલામાં વહેલી તકે આ સંયમ જીવનને સ્વીકારો અને તમે આવો અને તમે આ વેશમાં આવો. આજે તમે બધા જુદા જુદા વેશમાં છો, આપણે બધા સાથે એક જ વેશમાં હોઈએ અને અહીંયા એન્ટ્રી પડતી હોય. શું દામોદર વાડીના આરાધના ભવનમાં એન્ટ્રી પડે? વિચાર તો કરો. રાકેશભાઈ વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં હોય, આપણે આ સાચું બોલવાવાળા વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં હોય, ગુજરાત સમાચારમાં ફ્રન્ટ પેજમાં હેડિંગ હોય, દામોદરમાં એક સાથે 108 સફેદ મૂર્તિઓનો પ્રવેશ કર્યો. તો એવો એક દિવસ આપણા જીવનમાં આવે એ સંબંધના માધ્યમે હું તરી જાઉં અને આપણે તરી જઈએ. એ માટે આ ચાતુર્માસમાં બીજી બધી ઘટનાઓ વ્યક્તિઓ ગૌણ કરીને માત્ર ને માત્ર શાસન, માત્ર ને માત્ર ગુરુતત્વ અહીંયા આરાધના કરવી છે, કરાવી છે, એક ઇતિહાસ બનાવવો છે. માત્ર 36 અને 35 એકાસના હોય એ નહીં, પણ આ વખતેનો ચાતુર્માસ આપણે અંદરથી કરવો છે, દિલથી કરવો છે, દિમાગથી અને સમયથી તો ઘણી વાર મહાત્મા આવ્યા અને ગયા અને પ્રવચન સાંભળ્યા અને સીધી વર્ષિતા બધી આરાધના પણ કરી લીધી, પણ એ બધું કેવી રીતે થયું? માત્ર દિમાગ. આ વખતે આ ચાતુર્માસ આપણે દિલથી માણવું. આજે એકાસનાનો મંગલ પ્રારંભ કરશો. આજે આદિનાથ દાદાની આરાધના છે. આજનું એકાસનું આદિનાથ દાદાના નામે. આદિનાથ તીર્થંકરે ઘણી બધા તત્વોની આદિ કરી. આજે આપણે આપણા જીવનમાં દિલથી આરાધના કરવાની એક શરૂઆત કરી. આજે આ ચાતુર્માસ દિલનું ચાતુર્માસ બની જાય. આ ચાતુર્માસમાં આપણે હૃદયથી જોડાઈએ. બાકી બધા ક્લેશો, સંકેશો, વ્યક્તિઓ, ભૂલો આ બધું છોડો. આ બધું છે જ કોણ સાથે આવવાનું, કોણ સાથે લઈ જવાનું. માત્ર એક જ લક્ષ્ય રાખો, આરાધના કરવી, આરાધના કરાવી, કરવું અને
તનથી, મનથી, ધનથી આરાધનામાં જોડાઈ આ ચાતુર્માસને આપણે સફળ બનાવીએ